ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા 5 સર્કલ ખાતે ખાંડના વધતા ભાવ તેમજ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખાંડના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના 5 વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને વધતી મોંઘવારી સામે સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે અને સતત વધતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે। ખાંડના વધેલા ભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। આપ દ્વારા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી હતી। જ્યારે ખાંડનો ભાવ 20 રૂપિયા થયો હતો ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે આ 20 રૂપિયા ખાંડનો ભાવ જે થયો છે એના લીધે જે મોંઘવારી વધી રહી છે તેની જવાબદાર સરકાર છે। સરકાર એની જવાબદારી નક્કી કરે। એ જ રીતે આજનો સમય પણ એ જ આવ્યો છે। ઇથેનોલના નામે પેટ્રોલ સસ્તું થશે કરી અને આજે ખાંડનો ભાવ મોંઘો થઈ ગયો છે। આ ભાજપની ભૂંડી સરકારે આ સમયમાં આવનાર સમયમાં જે તહેવારો છે એમાં ભારતની જનતાને સારી એવી ભેટ આપી છે। ભાજપની સરકારને આમ આદમી પાર્ટી તરફથી અમારો એ જ સવાલ છે કે આવનાર સમયમાં ભાજપની સરકાર શું આવી ભેટ આપતી રહેશે કે પછી જાહેર જનતા માટે જાહેર જનતાના હિતમાં કોઈ પગલાં ઉઠાવશે કે નહીં।